હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 અને સબ્જેક્ટ ઇંગ્લિશનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ, જે એન્યુઅલ એક્ઝામ એટલે કે વાર્ષિક પરીક્ષા 2025નું છે અને પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. તમે એ તારીખ જોઈ શકો છો, 9/4/2025 અને બુધવાર એટલે કે આજનું લેટેસ્ટ આ પેપર છે અને પાટણ જિલ્લાનું છે. જો વિદ્યાર્થીઓ હજુ તમારા જિલ્લાની અંદર તમારે ઇંગ્લિશનું પેપર હજુ બાકી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે અને એકદમ સહેલું પેપર પૂછેલું છે, તો પ્લીઝ વિડીયોની અંદર બનાવી દેશો તો તમારા જિલ્લાની અંદર પણ આ પેપરમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચાલો શરૂઆત કરવી છે. બીજું ધોરણ 9ને લગતા કોઈપણ વિષયના વિડીયો પેપર સોલ્યુશન જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પેપર સોલ્યુશન જોઈ શકો છો. ચાલો શરૂઆત કરવી છે. આપણે ફટાફટ વિભાગ એ ઉપર જઈએ છીએ. વિભાગ એની અંદર સૌથી પહેલાં તમને આપેલું છે સ્ટાન્જા અને એના ઉપરથી તમારે આન્સર લખવાના છે. અહીંયા ફકરો આપેલો છે, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે, જે તમે અહીંયા શોધી શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ લેશો ફટાફટ, તો હું પછી આગળ વધું એમ. ચલો, જેનું સોલ્યુશન કરાવવા જેવું હશે એનું ફટાફટ મસ્ત સરસ મજાનું સોલ્યુશન હું તમને આપું છું. ચલો આગળ વધીશું. તો અહીંયા તમને લાસ્ટમાં ટ્રુ ફોલ્સ પૂછેલા છે. ટ્રુ ફોલ્સ મતલબ કે ખરા અને ખોટા. તો 4 તમારા ટ્રુ ફોલ્સ પૂછાય છે. એમાં ક્વેશ્ચન નંબર 13માં તમને કીધું છે કે વી શુડ બ્રશ અવર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. આપણે આપણા દાંત ઉપર શું કરવું જોઈએ? બ્રશ કરવું જોઈએ ને સવારે. તો આ સાચું છે. ચલો 14માં કીધું છે કે વિંગ કમાન્ડર KS સુરેશ સ્ટેપ ઇન્ટુ અ સ્ટાફ બસ. તો આ વિધાન પણ સાચું છે. ચલો ક્વેશ્ચન 15માં કીધું છે ધ રિવર પુષ્પાવતી ઇઝ 6 કિલોમીટર લોંગ. તો આ ખોટું છે. 16માં કીધું છે ધ વેદાસ સિંગ અબાઉટ વનનેસ ઓફ ધ મેન એન્ડ નેચર. તો આ પણ તમારું સાચું છે. મતલબ પહેલું બીજું સાચું છે, ત્રીજું ખોટું છે અને ચોથું સાચું છે. ચલો ત્યાંથી આગળ વધું. તો વિભાગ બી ઉપર આપણે આગળ વધીએ છીએ. વિભાગ બીની અંદર તમને અહીંયા સ્ટાન્જા આપેલો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ચલો 17માં કીધું છે વેર ડઝ ધ રિવર ડેશ ઇન ટુ. તો ત્યાં આપણો જવાબ આવશે CSEAC. આ પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે, થોડું ચેકઆઉટ તમે કરજો. અને 19માં તમને પૂછ્યું છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ સ્ટાન્જા. તો અહીંયા જે શબ્દ આપેલો છે રાઇમિંગ, એનો તમારે શબ્દ શોધીને લખવાનો છે. અહીંયા સ્ટાન્જા આપેલો છે એમાંથી. તો અહીંયા જો પાછળ આપેલું છે, હું તમને બતાવી દઉં. અહીંયા સાઉન્ડેડ અને રાઉન્ડેડ આ બંને એના માટેના જવાબ આવે છે, તો તમે લખી શકો છો. ચલો ત્યાંથી હું આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાનો ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો અને પ્રશ્નોના જવાબ શોધીને એકવાર તૈયાર કરી લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને સરસ મજાનું અહીંયા આપેલું છે ઇન્ફોર્મેશન, અને ઇન્ફોર્મેશન ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. તો હું થોડું ઝૂમ આઉટ કરી દઉં છું એટલે તમને દેખાય. ચલો વિદ્યાર્થીઓ, હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને પહેલા નંબરનું ક્વેશ્ચન 25માં એવું કીધું છે વેન ઇઝ ધ સર્જન અવેલેબલ. તો વેન એટલે ક્યારે થશે, સર્જન એટલે જે ડૉક્ટર છે તે. તો આ જે સર્જન છે એ ક્યારે અવેલેબલ હોય છે, મતલબ હાજર ક્યારે હોય છે. તો અહીંયા તમે જો આ ઇન્ફોર્મેશન આપેલી છે એમાં અહીંયા ટાઈમ આપેલો છે. વેન એટલે ક્યારે, ક્યારે એટલે ટાઈમ થશે. તો 6 PM to 8 PM. અહીંયા આપણો જવાબ થશે 6 PM to 8 PM, જે અહીંયા આપેલું છે. ચલો પ્રશ્ન નંબર 26માં કીધું છે ફોર વોટ ઇઝ ધ ફ્રી ઓનલાઈન કન્સલ્ટેશન ગિવન. તો મતલબ કોણ આ ફ્રીમાં કન્સલ્ટેશન આપે છે? તો અહીંયા એનું નામ આપેલું છે, જુઓ તમે. તો કે ડિફિકલ્ટ ફ્રેક્ચર્સ એન્ડ ઓપરેશન એ ફ્રીમાં કન્સલ્ટેશન આપે છે. ચલો પછી પ્રશ્ન નંબર 27માં કીધું છે ધ ડિગ્રી MS સ્ટેન્ડ્સ ફોર. તો અહીંયા ડિગ્રી આપેલી છે, તમે જોઈ શકો છો. MBBS MS ઓર્થ એ જે છે એ અહીંયા IIMSની ડિગ્રી આખો તમારો જવાબ થાય છે. ચલો પછી ત્યાંથી આગળ વધું તો તમને 28માં એવું કીધું છે ઓન વિચ વેબસાઇટ કેન યુ રજિસ્ટર ફોર કન્સલ્ટેશન.
તો તમે તમારું જો કન્સલ્ટેશન તમારે કરવું હોય તો તમે કઈ વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટર કરી શકો છો. તો અહીંયા તમને વેબસાઇટ અહીંયા આપેલી છે www.surgeon.com. તો આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે રજિસ્ટર કરી શકો છો. ચાલો 28-29માં તમને કીધું છે કે વોટ ઇઝ ડૉક્ટર એસ.કે. મેમન ક્વોલિફિકેશન. તો આ એસ.કે. મેમન છે એમનું ક્વોલિફિકેશન શું છે? તો ક્વોલિફિકેશન મતલબ એ કેટલું ભણ્યા છે ને એમની જોડે કઈ ડિગ્રી છે. તો એ ડિગ્રી આપેલી છે MBBS અને AIIMS. તો 2 પ્રશ્નો છે એમાં સેમ ટુ સેમ જવાબ આવે છે. હાલો ત્યાંથી આગળ વધું તો તમને સરસ મજાનો ફકરો આપેલો છે ને એના ઉપરથી તમને 5 પ્રશ્નો કીધા છે. અહીંયા જો આ એક ફકરો છે ને એના ઉપરથી તમને 5 પ્રશ્નો આપેલા છે. વોટ ઇઝ ધ એજ ઓફ મિસ્ટર અમર? તો અમરની એજ કેટલી છે? તો 40 વર્ષની. આદિ 40 વર્ષની એમની એજ છે. અને પછી કીધું છે 33માં વોટ ડઝ મિસ્ટર અમન ઓલવેઝ વિયર? એટલે કે એ હંમેશા શું પહેરે છે? તો એ બ્લેક શર્ટ પહેરે છે. તો અહીંયા આપેલું હશે બ્લેક શર્ટ. બરાબર. ઓકે ચલો ત્યાંથી આગળ વધું. ચલો વિભાગ સી ઉપર આગળ વધીશું. વિભાગ સીની અંદર તમને સરસ મજાના જોડકા આપેલા છે અને એમાં લેંગ્વેજ ફંક્શન તમને ફંક્શન પૂછેલા છે. તો ફંક્શનના જોડકા તમારે જોડવાના છે. ચલો 35મા નંબરમાં તમને કીધું છે મે આઈ કમ ઇન. રજા માંગે છે બિચારો, મે આઈ કમ ઇન. તો મે આઈ કમ ઇન એને શું કહેવાય? પરમિશન કહેવાય ને. પરમિશન એટલે રજા લેવી. તો 35માં તમારો જવાબ આવશે સી, ઓપ્શન નંબર સી, એક્સપ્રેસિંગ પરમિશન. ચલો પ્રશ્ન નંબર 36માં કીધું છે અલ્કેશ સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે. તો અહીંયા આજે 36મા નંબરનો તમારો ક્વેશ્ચન છે એમાં તમારો જવાબ આવશે રિપોર્ટિંગ. શું જવાબ આવશે? રિપોર્ટિંગ. ચલો 37માં કીધું છે કે ધેટ ઇઝ અ શોકિંગ. અને પછી જો અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. તો જ્યારે પણ કોઈ ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય હોય તો એમાં આપણો જવાબ આવશે એક્સપ્રેસિંગ ઇમોશન. શું આવશે? એક્સપ્રેસિંગ ઇમોશન. રાઈટ. ઓકે ચલો આગળ વધું. ચલો આગળ વધીએ તો તમને અહીંયા આપેલા છે ફંક્શન અને ફંક્શનના આધારે તમારે 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે. તો 38માં કીધું છે કવિતા પછી ખાલી જગ્યા છે અને સ્નેહા જવાબ આપે છે કે હી ઇઝ 80 years old. એટલે નેહા એવો જવાબ આપે છે કે તેઓ 80 વર્ષના છે. તો કવિતાએ કયો પ્રશ્ન પૂછ્યો હશે? અને અહીંયા બાજુમાં બાસ્કેટમાં કીધું છે સિકિંગ ઇન્ફોર્મેશન. તો કવિતાએ એવો પ્રશ્ન પૂછ્યો હશે ને કે તારા દાદાને કેટલા વર્ષ થયા? તો કવિતા પ્રશ્ન પૂછે ઇંગ્લિશમાં તો કેવી રીતે પૂછશે? તો કે હાઉ ઓલ્ડ ઇઝ યોર ગ્રેન્ડપા? કે તારા જે દાદા છે એમને કેટલા વર્ષ થયા છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, હાઉ ઇઝ યોર ગ્રેન્ડપા ઓલ્ડ. ચાલો 39માં તમને કીધું છે કે હિના હાઉ આર યુ ડુઈંગ ઇન યોર સ્ટડીઝ? એટલે કે તું તારી સ્ટડી કેવી રીતે કરે છે? અને ઓપ્શનમાં એ કીધું છે કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તમારે કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે આ વાક્યમાં. તો રાજેશ જવાબ આપે છે કે આઈ એમ ગોઈંગ ટુ ટ્યુશન ક્લાસીસ ઓલ્સો. હું ટ્યુશન ક્લાસીસ પણ જાઉં છું એમ. તો જવાબ આવશે સી. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 40 ઉપર આગળ જાઉં છું. હવે તમને અહીંયા કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો તમારે પર્સન વિશે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો અમિતે પ્રશ્ન પૂછે છે કેન યુ સે અબાઉટ મિસ્ટર દવે? તો કે તું મિસ્ટર દવે વિશે મને કંઈ કહી શકે છે? તો મીતા કહે છે કે જે મિસ્ટર દવે છે એ કેવા વ્યક્તિ છે? તો સી ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. તો આપણો જવાબ આવશે ડી. શું? સી ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. રાઈટ. ઓકે ચલો ત્યાંથી આગળ વધું છું. તો ફરી પાછા તમને ફંક્શન આપેલા છે અને બાસ્કેટમાંથી તમારે 4 વિકલ્પો છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં તમને 41માં કીધું છે હરેશ ઇઝ પરફોર્મિંગ વેલ અને ખાલી જગ્યા અને રિઝલ્ટ તમારે બતાવવાનું છે. તો હરેશ ઇઝ પરફોર્મિંગ વેલ બટ હી વિલ નોટ વિન. શું કીધું છે? તેને બહુ મહેનત કરી, પરફોર્મ સારું કર્યું પણ તે જીતી ના શક્યો. વિન એટલે જીતવું, પણ તે જીતશે નહીં. ચલો ત્યાંથી આગળ વધું છું.
તો પ્રશ્ન નંબર 42 છે રોહન ખાલી જગ્યા, પછી કીધું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, તો ફ્રીક્વન્સી ઓફ એક્શન મતલબ સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળ માટેના શબ્દો છે અહીંયા આપેલો છે ઓફન પ્લેઝ ક્રિકેટ, રોહન ઓફન પ્લેઝ ક્રિકેટ, તો અહીંયા આપણો જવાબ થશે. ચલો 43માં કીધું છે વેન વિલ, પછી ખાલી જગ્યા અને કીધું છે સિકિંગ ઇન્ફોર્મેશન, તો પ્રશ્ન પૂછવાનો છે, તો કેવી રીતે પ્રશ્ન પૂછશો, તો વેન વિલ ધ સ્કૂલ ઓપન, સ્કૂલ ક્યારે ઓપન થશે, સ્કૂલો એટલે શાળા ક્યારે ખુલશે એમ, તો વેન વિલ ઓપન ધ સ્કૂલ. ચલો ત્યાંથી આગળ વધું છું, તો તમને અહીંયા બ્લેન્ક એટલે ખાલી જગ્યાઓ આપેલી છે અને અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો 44માં કીધું છે કે ધીસ ઇઝ અ, પછી ખાલી જગ્યા અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક, તો અહીંયા તમારો જવાબ આવશે ગ્રીડ, જે 1 નંબરમાં આવે છે અહીંયા ગ્રીડ આવશે. ચલો પછી ખાલી જગ્યા આપેલી છે એમાં આવશે વલ્ચર, તો અહીંયા આપેલું છે ઓફ હ્યુમન બીંગ્સ. વી શુડ નોટ લાઇક અ ખાલી જગ્યા, તો ત્યાં આપણો જવાબ આવશે મેસેજ, તો 3 ખાલી જગ્યા છે એમાં જવાબ આવે છે જે પૂરેલો જ છે. ચલો પછી તમને નિયરેસ્ટ મિનિંગ પૂછ્યા છે, નિયરેસ્ટ મિનિંગ તમારે જણાવવાના છે. તો 45માં કીધું છે હેન્ડસમ, તો હેન્ડસમનું નિયરેસ્ટ મિનિંગ શું થશે, તો ગુડ લુકિંગ થશે. અત્યારે તો જમાનો છે એ એકચ્યુઅલી તું કેટલો હેન્ડસમ લાગે છે, સની મની હેન્ડસમવાળી, તું ભણવાનું કર, નહીં તો આ આપણું હેન્ડસમ નીકળી જશે એક્ઝામમાં એમ, હે ને. હા ચલો પછી 46 છે એમાં કીધું છે ટુ ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ એટલે આમ જોવું, નિહાળવું, અનુકરણ કરવું, તો એનું થશે ટુ વોચ. ચલો 47માં કીધું છે ગિગેન્ટિક, તો એનું થશે હગ. ચાલો ત્યાંથી આગળ વધુ વિભાગ ડી ઉપર જઈએ, વિભાગ ડી એટલે તમને મજો પડી જાય, ક્યાંથી મજો પડે, અમારી જિંદગીમાં આ બધું નથી જોયું, આ બધું ક્યાંથી આવ્યું, અંગ્રેજો આવ્યા અને 200 વર્ષ રાજ કરીને ગયા તો ગયા, ભલે ગયા, પણ આ ઇંગ્લિશને લઈ જાવ હતું ને સાથે, અહીંયા શું કરવા રાખ્યું, તમને બધાને આવું થતું હશે, સાચી વાત ને, આ થવું જોઈએ, મને ખબર છે એમ તકલીફ થતી હશે, ડોન્ટ વરી, થોડું જેટલું આવડે એટલું કરી લેવાનું. ચલો સેક્શન ડીની અંદર જવું છે, સેક્શન ડીની અંદર તમને સૌથી પહેલાં ડાયલોગ આપેલા છે અને એમાં તમારે શું કરવાનું છે, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ નેરેશન છે, તો ખાલી જગ્યા પૂરવાની છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની. તો કીધું છે રાગીની, પછી ખાલી જગ્યા છે, તો રાગીની ટોલ્ડ, જવાબ આવશે પહેલાંમાં ટોલ્ડ અલ્પા હાઉ સી વોઝ, પછી અલ્પા રિપ્લાઇડ આપે છે, રિપ્લાય આપે છે, ખાલી જગ્યા છે, અલ્પા બોલે છે તો રિપ્લાઇડ, શું અલ્પા રિપ્લાઇડ ધેટ. પછી કીધું છે સી વોઝ ફાઇન, અલ્પા એવું કહે છે કે હું ફાઇન છું, તો સી વોઝ ફાઇન, રાઈટ, તો અહીંયા જવાબ હશે સી વોઝ ફાઇન. ચલો પછી આગળ જઈએ, તો રાગીની ધેન આસ્ક હર, શું પૂછે છે, પછી ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે વેર સી વુડ ગો વિથ હર, તો અહીંયા વચ્ચે જવાબ આવશે વેર. હાલો ત્યાંથી આગળ વધું છું, તો તમને સરસ મજાના કંજક્શન પૂછેલા છે. કંજક્શન એટલે તમારે અહીંયા વાક્યની અંદર જોડવાના છે કંજક્શન. તો 49માં કીધું છે આઈ ઇન્વાઇટેડ સ્નેહલ, પછી અહીંયા તમારે જોડવાનું છે, 3માંથી સાચો ઓપ્શન પસંદ કરવાનું છે. પછી કીધું છે હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, મેં સ્નેહલને ઇન્વાઇટ તો કરી, એને આમંત્રણ તો આપ્યું, પણ તે પાર્ટીમાં ન આવી એમ, તો ન આવી, તો આપણે શું કીધું, એને ઇન્વાઇટેડ કરી મતલબ એને આમંત્રણ આપ્યું પણ તે ન આવી, પણ માટે ઇંગ્લિશમાં બટ થાય, તો આપણો જવાબ શું હશે બટ. અહીંયા વચ્ચે તમારે બટ મૂકવું પડે, ત્યારે તમને 1 માર્ક્સ મળે. ચલો પછી 50માં કીધું છે વી ટ્રસ્ટ હિમ, અમને તેના ઉપર ભરોસો છે. હી ઇઝ ઓનેસ્ટ, ઓનેસ્ટ ના કહેવાય હો, ઓનેસ્ટ કહેવાય, તો કે અમને તેના ઉપર વિશ્વાસ છે. હા ટ્રસ્ટ એટલે વિશ્વાસ, તે બહુ ઈમાનદાર છે. તો શું કે અહીંયા વચ્ચે તમારે 3 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, તો તે આપણો જવાબ આવશે બીકોઝ. વી ટ્રસ્ટ હિમ, અમે તેના ઉપર વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રામાણિક છે, તો કારણ કે માટે ઇંગ્લિશમાં થશે બીકોઝ, તો લખી દો બીકોઝ, અહીંયા વચ્ચે લખવાનું છે, અહીંયા વચ્ચે બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. ચાલો 51માં કીધું છે રામુ ઇઝ એ પોસ્ટમેન, હા એ અમને ખબર છે રામુ પોસ્ટમેન છે. પછી વચ્ચે તમને આ 3માંથી કોઈ એકાદો શબ્દ મૂકવાનો છે. જો રામુ ઇઝ અ પોસ્ટમેન અને જયેન્દ્ર ઇઝ અ પોસ્ટમેન, તો બંને પોસ્ટમેન જ છે, તો અહીંયા વચ્ચે તમારે એન્ડ મૂકવું પડે. રામુ ઇઝ અ પોસ્ટમેન એન્ડ જયેન્દ્ર ઇઝ અ પોસ્ટમેન. ચાલો હવે ત્યાંથી આગળ વધું છું.
તો તમને ફરી પાછું અહીંયા બ્લેન્ક આપેલી છે, ખાલી જગ્યા આપેલી છે જે તમારે ભરવાની છે. ચલો તો 52માં આપણે આગળ વધીએ છીએ. તો હરીશ ઇઝ ખાલી જગ્યા, તો અને પાછળ આપેલું છે પુઅર ફાર્મર. તો હરીશ એ પુઅર ફાર્મર એટલે ગરીબ ખેડૂત છે. તો એના માટે અહીંયા મૂકશું અ. કેમ અ? AN ધ. હવે એમાં જો અહીંયા પુઅર છે તો પુઅર એ પુઅરનો ઉચ્ચાર કરો તો શેનાથી શરૂઆત થાય છે? તો કે પથી થાય છે ને પ વ્યંજન છે, વ્યંજન માટે અ આવશે. હા, સ્વરથી ઉચ્ચાર શરૂઆત થતો હોય તો એન આવે, પણ અહીંયા એ આવશે જવાબમાં. ચલો પછી લાસ્ટ યર એટલે છેલ્લા વર્ષે હી પછી ખાલી જગ્યા અહીંયા આવશે રીપ અ ગુડ હાર્વેસ્ટ એન્ડ અર્ન અ લોટ. એટલે ગયા વર્ષે એને સારી ખેતી કરી હતી અને સારું પાક થયો હતો અને એને સારી એટલે સારા પૈસા એને મળ્યા હતા. બટ પછી ખાલી જગ્યા છે તો યર, મંથ અને નિયર. તો આપણે યર જ લખવું પડે. પણ આ વર્ષે ધીસ એટલે આ અને યર એટલે વર્ષ. પણ આ વર્ષે હી ઇઝ વરીડ એ તે ચિંતામાં છે. કેમ? બીકોઝ ઇટ હેઝ નોટ રેન યટ. હજુ સુધી વરસાદ થયો નથી. પતી ગયું. અચ્છા, તો અહીંયા જો ફરી ખાલી જગ્યા અહીંયા ટીક કરેલું છે. પહેલામાં એ આવશે, બીજામાં રીપ અને ત્રીજામાં યર આવશે. પતી ગયું. ઓકે મારા વાલાઓ, મારા કલેજાઓ, તમને હું અંગ્રેજી ભણાવું છું. જો તમને ખબર પડતી હોય તો સરસ એવી, સારી એવી, પ્યારી તમે જેટલા પ્યારા છો એટલી પ્યારી કોમેન્ટ કરી દેજો ને, તો મને મજો પડી જાય. ચલો પછી આગળ તમને કીધું છે ડુ એઝ ડાયરેક્ટ. તો ડુ એઝ ડાયરેક્ટનો મતલબ થશે, અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી કીધું. અહીંયા તમને એવું કીધું છે કે આવી રીતે શરૂઆત કરો, જે અમે તમને લખીને આપ્યું છે ને એવી રીતે તમે શરૂઆત કરો. પણ એકચ્યુઅલી બેન અમને છે ને ઇંગ્લિશ વાંચતા બહુ આવડે છે ને, એટલે શું કરવું, અમારે આઘાન પાછું થઈ જાય. હું માનું છું તમારી લાગણીને હું સમજું છું. હું તમારી લાગણીને છિન્ન ભિન્ન કરવા નથી માંગતી. હું સમજું છું, પણ એટલું સહેલું છે, એટલું અઘરું પણ નથી. એમ સહેલું છે, બસ તમે જો ભણો તો. બાકી જોઈ લો તમારી બુકો, ઇંગ્લિશની બુકો ફેર તમે એવી ટીપ ટાપ હશે ને કે હાલ જાણે કે તમે સ્ટેશનરીમાંથી ન લાવ્યા હોય એવી તમારી ઇંગ્લિશની બુક પડી હશે, ગાઈડ પડી હશે ને પછી પાછા એમ કહો કે અમને ઇંગ્લિશ નથી આવડતું. શીખવું પડે હો. હા એમ. ચાલો 53માં તમને શું કીધું છે? બિગિન લાઈક ધીસ. આવી રીતે શરૂઆત કરો. ચલો કરી દઈએ. સમજાવશો? જોજો મજો પડે એવું છે. 2 માર્ક્સ 4 માર્ક્સ રોકડા છે. આમાં કશું કરવાનું જ નહોતું. કેમ? અહીંયા જો રચના ડ્રોઝ અ રંગોલી. તો અહીંયા આપેલું છે એસ. શું આપેલું છે? એસ. તો રચના ડ્રોઝ અ રંગોલી. તો અહીંયા એસ આપેલું છે, મતલબ કે આ ફકરો સાદા વર્તમાન કાળનો છે મારા વાલા. બેન એ જ અમને નથી આવડતું, કાળ અમને ક્યાં આવડે છે. હા, અને અહીંયા જો બિગિન લાઈક ધીસમાં તમને એવું કીધું છે કે રચના ડ્રુ અ રંગોલી. તો અહીંયા એસ હતું, અહીંયા થઈ ગયું છે V2. અહીંયા VS વાળું ક્રિયાપદનો ઉપયોગ કરે છે. જો બેટા અહીંયા VS એસ વાળું ક્રિયાપદ આવે તો એને સાદો વર્તમાનકાળ કહેવાય. અહીંયા ડ્રુ આપેલું છે તો આ સાદો ભૂતકાળ છે. સમજણ પડી? તો કે ના, તમે સમજાવો તો હું સમજાવું છું. જો તમને અહીંયા સાદો વર્તમાન આપ્યું છે એનું તમારે ચેન્જ ધ ટેન્સ કરવાનું હતું અને સાદા વર્તમાનને તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનું હતો. તો વાંધો નહીં, હું ફેરવી આપું છું. પહેલાંનું તો ફેરવીને આપી દીધું છે. બાકી કોઈ હળી નહીં કરવાની. આમાં કર્તા બદલાશે, એમ ક્રિયાપદ બદલાશે, બાકી કોઈ જગ્યાએ હળી નહીં થાય. ચલો જોઈ લઈએ. અહીંયા છે શીતલ રાઇડ્સ. તો રાઇડ્સ આપેલું છે તો રાઇડ્સ એ VS વાળું રૂપ છે. તો એનું V2 શું થાય? તો એનું રોટ થાય. રાઇટ રોટ રિટર્ન. તો WROTE રોટ થશે. તો બસ અહીંયા રાઇટ્સની જગ્યાએ તમારે શું કરવાનું હતું? તો કે રોટ કરવાનું હતું. પછી એમનું એમ ઓન ધ બ્લેકબોર્ડ એમનું એમ. રાઇટનું શું થશે? રોટ. લખતા જાજો પાછા એમ. ચલો પછી વગાડું છું ફટાફટ. પછી નેહા પછી બ્રિંગ્સ આપેલું છે. તો આ બ્રિંગ્સ એ એસ વાળું રૂપ છે. એસ વાળા રૂપને આપણે V2માં ફેરવવાનું છે ને? V1 VS V2 V3. આ તમને ખબર હશે ક્રિયાપદના અલગ અલગ રૂપો છે વર્બના. V1 V2 V3 VS ને VING. પણ કદાચ તમને ખબર ના બી હોય, એમ હોઈ શકે. એમ ઇંગ્લિશ ભણો છો તો ના ખબર હોય એમ. ચલો બ્રિંગનું V2 થશે બ્રોટ. BROUGHT બ્રોટ થશે. તો બસ આ બ્રિંગનું તમારે ખાલી બ્રોટ કરવાનું છે. બાકી બલૂન્સ એને એમનું એમ રાખવાનું છે, એને કોઈ હળી કરવાની નથી. પતી ગયું? ઓકે ચલો એટલું થઈ ગયું. તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા દેવ એન્ડ કિરણ. અહીંયા છે ડેકોરેટેડ.
તો આ ડેકોરેટ છે, તો ડેકોરેટ એ V1નું રૂપ છે, કારણ કે અહીંયા આગળ બહુવચન આવ્યું છે એટલે આ V1 રૂપ વપરાય સાદા વર્તમાનકાળની અંદર. હવે V1નું આપણે V2 કરવાનું છે, તો બીજું કંઈ નહીં, ડેકોરેટ છે એની પાછળ ઈડી લગાડી દો એટલે V2 થઈ જાય. અહીંયા ડેકોરેટ છે તો ઈડી લગાડી દો, ડી ખાલી લગાડવાનું છે, ઈ તો આપેલો છે. તો ડેકોરેટેડ ધ ક્લાસરૂમ. તો આટલા કરવાના તમને 2 માર્ક મળે છે. બસ કશું નહોતું, સાદા વર્તમાનમાંથી તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. સમજ્યા? ઓકે, ચલો હવે 54માં તમને શું કીધું છે જોઈ લઈએ. હવે અહીંયા છે ધેર ઇઝ અ ડિશ ઓન ધ ટેબલ, અને અહીંયા બિગિન લાઇક ધીસમાં તમને એવું કીધું છે કે ધેર આર ડિશિસ ઓન ધ. હવે જોજો, અહીંયા ઈજ હતું તો અહીંયા આર કર્યું, અહીંયા ડીશ હતું તો અહીંયા ડિશિસ કર્યું. મતલબ એવું કહેવા માંગે છે કે અહીંયા એક વચન છે એનું તમારે અહીંયા બહુ વચન કરવાનું હતું, તો કરવું પડે. ચલો હું કરી આપું છું તમને, ચિંતા નહીં કરો. ચલો હવે જોઈ લઈએ. અહીંયા છે ધેર ઇઝ અ મેંગો, તો ધેર ઇઝ અ મેંગો છે તો ઈજનું કરો આર, અને કાઢી દો. મેંગો છે એક વચન તો મેંગો ઇઝ મેંગોસ થાય ને, તો મેંગોની પાછળ યસ લગાડી દો. બસ પતી ગયું. તો કે પતી ગયું, ઇન ઇટ પતી ગયું. ચલો પછી છે ધ સર્વન્ટ, પછી છે ઈજ, તો ઈજનું આર શું થશે? ઈજનું તમારે આર કરવાનું છે. અહીંયા જે છે એને એમને એમ રાખવાનું છે, કારણ કે એ ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે એક વચનનું બહુવચન કીધું છે એટલે અરેન્જિંગ ધ અધર ટેબલ, એને એમનું એમ રાખો. પત્યું? ઓકે, ચલો પછી લાસ્ટમાં શું કીધું છે તમને? તો કે ધેર ઇઝ અ ફ્લાવર ઇન ધ પોટ, તો ઈજનું તમે આર કરી દો. તો કે કરી દીધું. હવે અહીંયા છે ફ્લાવર, તો ફ્લાવરનું તમે ફ્લાવર્સ કરી દો, FLOWERS ફ્લાવર્સ કરી દો અને કાઢી દો. બસ એક વચનનું બહુવચન થઈ ગયું. આટલો ફેરફાર કરવાનો હતો, બાકી નથિંગ એલ્સ. 4 માર્ક રોકડા મળે એવા હતા. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા 55માં કીધું છે અને ઉપર તમને સૂચના આપેલી છે કે અંડરલાઇન કરેલી છે ને, જેના નીચે એ પ્રમાણે તમારે પ્રશ્ન પૂછવાનો છે, WH ક્વેશ્ચન. તો રામ વેન્ટ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ. તો રામ એ ક્યાં ગયો? ઘરે ગયો હતો. કેમ? એને ઠીક નહોતું. તો હી વોઝ નોટ વેલ એટલે કે તે સારો નહોતો, તેની તબિયત સારી નથી. તો હવે પ્રશ્ન પૂછવો હોય તો તમે કેવી રીતે પૂછશો? તો કે રામ ઘરે શા માટે ગયો? તો શા માટે ઇંગ્લિશમાં કહેવાય વાય, WHY. વાય ડીડ રામ ગો હોમ? રામ શા માટે ઘરે ગયો તો? રાઈટ. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચલો 56માં કીધું છે મોના ઇઝ વોચિંગ ટીવી. મોના ટીવી જોવે છે. તો પ્રશ્ન પૂછવો શું પૂછશો? મોના શું જોવે છે? તો શું માટે ઇંગ્લિશમાં વોટ થાય. વોટ એટલે શું? વોટ એટલે શું? ઓકે, તો વોટ ઇઝ અ મોના વોચિંગ. મોના શું જોઈ રહી છે? તો મોના ટીવી જોઈ રહી છે. શું જોવે છે? ટીવી. ચલો પછી આગળ કીધું છે 57માં તમને ક્રિષ્ના વિલ ગો ટુ ભાવનગર. હે ક્રિષ્ના ભાવનગર ગઈ. કેમ ગઈ? પૂછો એને, પૂછો. તો ક્રિષ્ના ભાવનગર ગઈ. ભાવનગરની નીચે લાઈન છે, તો ભાવનગર એ શું છે? તો એ સ્થળ છે. શું સ્થળ છે? પ્લેસ છે, પ્લેસ. તો હવે પ્લેસ માટે પૂછવું હોય તમે શું કહો? ક્યાં જાય છે અથવા તો ક્યાં ગઈ એમ. તો ક્યાં માટે ઇંગ્લિશમાં વેર શબ્દનો ઉપયોગ થાય. તો વેર વિલ ક્રિષ્ના ગો. વેર વિલ ક્રિષ્ના ગો. તો બસ એ ભાવનગર ગઈ હતી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ થાય. ઓકે, ચલો આગળ વધું. તો અહીંયા આપણો વિભાગીની શરૂઆત થાય છે. વિભાગીની અંદર તમને સરસ મજાનું શું આપેલું છે? એસે આપેલો છે. તો એસે પૂછેલો છે, તો લખો, તમને મજો પડે. અહીંયા આપેલું છે માય ગુજરાત. ગુજરાત વિશે લખવાનું છે. પછી તમને આપેલું છે ધ ટાઈગર અવર નેશનલ એનિમલ. વાઘ વિશે લખવાનું છે, જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અને પછી કીધું છે ધ રિપબ્લિક ડે. તો રિપબ્લિક વિશે તમારે લખવાનું છે. આવડી એવું તમે અહીંયા 3માંથી કોઈ પણ સારો એવો નિબંધ તમે લખી શકો છો. ચલો પછી તમને 59માં કીધું છે ઈમેલ. તો ઈમેલ આપેલો છે, સરસ મજાનો તમારે લખવાનો છે. આઈ હોપ કે તમે લખીને આવ્યા હશો. અને જે વિદ્યાર્થી પાટણ જિલ્લામાંથી પેપર સોલ્યુશન જોઈ રહ્યું છે, તો જરા કોમેન્ટની અંદર જણાવજો બેટા કે તમારું પેપર કેવું ગયું છે એમ એકચ્યુઅલી, તો મને ખબર પડે ને એમ. ચલો પછી આગળ વધીએ. તો તમને શું કીધું છે? રિપોર્ટ પૂછ્યો છે ને? હા, રિપોર્ટ પૂછેલો છે, તો તેમાં તમારે લખવાનું છે. પણ રિપોર્ટ શું કરવા લખવો પડે? આપણને સરસ મજાનો ઈમેલ આપેલો છે, રિપોર્ટ કોઈ લખતું નથી, તો આપણે નહીં લખવાનું. હાલો પછી તમને કીધું છે ડિસ્ક્રાઇબ ઇન ધ પિક્ચર ઇન એબાઉટ 10 સેન્ટેન્સ. અહીંયા તમને પિક્ચર આપેલું છે અને એના આધારે તમારે શું લખવાનું છે
એનું ડિસ્ક્રાઇબ એટલે એના ઉપરથી વાક્યો લખવાના છે. તો આ પિક્ચર શેનું છે ને એ જરા મને કોમેન્ટની અંદર જણાવજો ને, એટલે મને ખબર પડે કે તમે શેનું પિક્ચર સમજીને લખીને આવ્યા છો. ચલો, સરસ મજાનું પેપર સોલ્યુશન હતું. આટલે વિડીયોને રાખું છું. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદિન ક્લાસીસ.